Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. ઊંચા બટન ઊંચા ત્યાં બસ એટલું ઘોડો નથી બનવાનો પગ ત્યાં જ રાખો હા પાછું આડું બેસી જવાનું પાછું આડું બેસી જાઓ બસ તમારે ઘોડો નથી બનવાનો આખું ખાલી પગ પર વજન લેવાનું ઊંચું થવાનું પાછું ત્યાં જ બેસી જવાનું ઓકે હાથ પાછળ ચાલો ઓકે હાથ ઊંચો રાખ્યો આ રાખ્યો આ હાથ અહીંયા મૂક્યો ખાલી તમારે બટક ઊંચા કરવા હા ઊંચા કરો બસ ઉપર મેન્ટેન કરો આખું ઊંચા થાવ હવે ધીમેથી મૂકી દો સરસ આ બાજુથી લાવો આમ ખોલો યસ ફરી આ ઉપર વજન આપ્યું છે જમણી બાજુ પ્રોબ્લેમેટિક છે હવે ઊંચા કરો બંને હાથ પર વજન આપવું પાણી વળવાની દેવાનું યસ આખા બટક ઊંચા કરવાના આખા ઊંચા કરવાનું યસ આખા ઊંચા ત્યારે મેન્ટેન કરો આ વાળિયા વગર મેન્ટેન કરવાનું એટલે ટોટલી બહુ કન્ટ્રેક્શન આ મસલ શું થશે અને બધું વેઇટ તમારા રાઈટ સાઈડ ઉપર જ છે લેગમાં હિપમાં ટ્રંકમાં નીમાં અને આખા અપર લિમ્બમાં બ્રીથિંગ કિલો બસ આપણું સૌ મેન્ટેન કરીએ બહુ સારું આ ઉપર ઊભા રહેવાનું બહુ સરસ કર્યું ફરી આ બાજુનો કંટ્રોલ ડેવલપ કરવાનો છે આપણે હલકું બંધ કરવું છે ને આપણે બસ તો પછી આના ઉપર વધારે ફોકસ કરો મેન્ટેન કરો તમારે બધી એટેક્સિક મુવમેન્ટ ઓછી થઈ જશે હલતું બધું ઓછું થઈ જશે હાથ હોય કે પગ મેન્ટેન કરો યસ ટોટલ બોડીનું સેન્ટર ઓફ માસ એ આ બાજુ શિફ્ટ કરવાનું ફરી ધીરે ધીરે શાંતિ વચ્ચે શ્વાસ લેવાનો ફરી કોની સીધી કરો ઊંધા કરી ઓકે વજન આપીને ઊંચા કોની સીધી થોડુંક નજીક યસ કોની સીધી હા અથવા ઊંચા સાથે આખા બધા ઊંચા કરી દો ખાલી થોડુંક નમવાનું આગળ નજીક રાખ થોડું આમ આમ નમો આમ ગોળ ફરવાનું ન ઊંચા થવાનું ના ઊંચા એટલે દબાવી આમાં થતા ત્યાં આખા ઊંચા અહીંયાથી ઊંચા થવાનું યસ કરો 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 સરસ થયું 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 બસ ઊંચાડીને વજન આપી રાખ હવે બેસો વેરી આવી રીતે તમે આ બાજુને હલકું બંધ કરવું પડશે આ મૂકી તમને આવડે જ છે પાછી એક બાજુ બની જાઓ ગાંધીજી મળી જાઓ આમ મૂક્યો ગાંધીજી જે પેલો પગ આડો કરો સાદો પગને આડો કર્યો હાથ અહીંયા મૂકી દો હા હાથ અહીંયા મૂકી દો આગળ ઓકે આ હાથથી આગળ મૂકો હમણાં કોઈ બધી ના એટલી ગોળો બની જાય અહીંયા ગોળો યસ વેરી ગુડ હવે જમણો ડાબો પગ આગળ લઈ જાઓ યસ થઈ ગયા ગોળો હા હવે ઊંચા કરી પાછા ઊંચા કરો થઈ ગયા ગોળો બંને પગ આવી ગયા હવે પાછા ઊંચા થઈ જાઓ ઘૂંટણ પર ઊભા થઈ જાઓ ધીરેથી બંને પગ આવી ગયા જોઈ લો થોડોક હાથ આગળ મૂકો તો હા પેલો હાથથી આગળ મૂકો આને આગળ મૂકી દો હા હવે પગને ગોઠવી દો તમારી ગોઠવાઈ ગયા હવે જોઈ લો હવે ઊંચા થઈ જાઓ હા ધીરે આમ જ રહેવાનું કોશિશ કરો હવે હું તમને પકડવાનું છે થઈ જાય આ બાજુ પડખું ફરીને આ બાજુથી પડખું ફરીને બેઠા થાવ નીચે મૂકી દો દબાવીને ઉભા રહી જાઓ આ હાથ નીચે મૂકી દો એમ દબાવો હા થાવ ઊંચા હવે થવાય કેમ નહીં થવાય મારો કોણી મારો હા હાથને વાપરવાનો આ હાથ વાપરવાનો જો હા એમ યસ પહેલા આની પર ઊંચા થાવ ને પછી એ પકડી લેજો છેલ્લે ઘૂંટણ પર ઊભા થયા પછી આ પકડવાનું ઊભા થઈ જાવ ઘૂંટણ પર પછી તમને આપ હાથ આગળ મૂકી દો આ હાથ આગળ મૂકો ઘૂંટણ પર ઊભા થઈ ગયા વજન આપવાનું આના ઉપર યસ વેરી આપણે પગ સીધા કરો હા વેરી ઘૂંટણ પર આવી ગયા
બહુ સરસ. હવે સાઈડ સિટિંગમાંથી તમે સરસ ઘૂંટણ પર આમ ઘોડો બની ગયા. ઘોડો બનીને હવે ઘૂંટણ પર આવી ગયો. અને એને પકડી. સરસ. હા, એ પકડીએ. અને જગ્યા રાખવી પડે. પાછળ ટટ્ટા થઈ જાઓ. ટટ્ટા થઈ જાવ, ટટ્ટા થઈ જાવ. હું છું જોડે. હું છું જોડે. યસ. ટટ્ટા થાવ. હા. બસ. વેરી ગુડ. ઓકે, હવે થોડા આગળ આવો ચાલીને ધીરે ધીરે. એક એક પગ ઉછીને આગળ આવો. બસ. આને આગળ લઈ જાઓ. ખુરશી આગળ લઈ જાઓ. પાછા તમે થોડાક આગળ આવો. યસ. હા. બેસી જાય તો કઈ વાંધો નહીં. ફરીથી આગળ થઈને ફરીથી વાંધો કઈ વાંધો નહીં. ફરીથી પગાડો તો હા. ફરીથી પગે ઊભા થઈ જાઓ. યસ. રેડી. પાછળ પગ પોળા કરી દો. હા. અહીંયા થોડી પાછી ખુરશી આપી. ખુરશી જમીન પર લઈ ઓકે. પગ પોળા કરી દો. હા, વેરી ઓકે. હવે તમારે ડાબો પગ છે એને આગળ ઉચકી લેવાનો. ઓકે. નહીં આમ હનુમાનજી આમ. હા, ઊંચો કરો. હા, આમ મને જુઓ. અને ઘૂંટણ પર છું એમાંથી આમ જુઓ. પંજો મૂકવાનો છે. હા, વેરી ગુડ. અને પછી ઊભા જવાનું. યસ, ગુડ. સરસ. સ્ટ્રોંગ પગ છે એના ઉપર તમે ઊભા થઈને ઊભા થઈ ગયા. યસ. અને ખુરશી પકડી લીધી તમે. ઓકે. સરસ. આ બહુ સરસ. તમે નીચેથી ઊભા છો. ખાલી ખુરશી પકડી લો. એક જ પગ વાળી. ઓકે. બહુ સરસ. વેરી ગુડ. ચાલો આગળ જાઓ. યસ. ધીરે ધીરે. હા, આગળ. યસ. ખુરશી પકડતા જાઓ. આગળ આગળ ચાલતા જાઓ. ધીરે ધીરે. યસ. ધીરે ધીરે. આટલી બધી ખુરશી નહીં લેવાની. થોડી થોડી ઘસેડવાની. ઘસડો ખુરશી. હા, ધીરે ધીરે. યસ. ફરી. યસ. વેરી ગુડ. ફરી. સરસ. આ બહુ સારી ટેકનિક છે ચાલવાની. કોઈને પકડ્યા વગર ચાલવું છે. આ બધી સારી ટેકનિક. યસ. આ પાછું ફરી જાઓ બાજુ. ફરી આવો. યસ. પગ પગ આગળ. ખુરશી સીધી કરો. યસ. ચાલો હવે ખુરશી પકડીને ચાલો. ખુરશીને ઘસડતા જવાનું. ઊંચે પણ નથી. ખુરશી ઘસડો. ધીરે ધીરે. થોડી થોડી કરી લેવાની. યસ. બે હાથના કંટ્રોલથી કરે છે એટલે ક્યારે બી પડશે નહીં. આ બહુ સારી ટેકનિક. આખા ઘરમાં જ્યાં ચાલવું હોય ત્યાં રીતે ખુરશીથી ચાલી શકે. આ બહુ સારી પદ્ધતિ. ઉચકવાની કોશિશ નહીં કરો. ખુરશીને ખાલી બસ થોડી થોડી ઘસડવાની. ખુરશી સાઈડ. યસ. ધીરે ધીરે. આખો દિવસનું કામ. પછી તો ખુરશી વગર દેખાય ચાલશે. વેરી ગુડ. ધીરે ધીરે. હા. આગળ નમાવીને ચલાવવું જોઈએ. વોકરમાં સીધા થશે ને તો બેલેન્સ ઉભી રહેશે. હું છું ચાલો પગ ઉચકો. વોકરમાં સીધા થઈ ચલાવી દેશે ને બેલેન્સ ઉભી રહેશે. કમરમાંથી વળી લાગે ને એટલે બેલેન્સ રાખેલું છે. એમાં 4 પાયાનો સપોર્ટ મળે. સ્ટેડી છે. એટલે કોઈ સ્ટેડી ખુરશીથી આવી રીતે ચાલી શકે. જાઓ ધીરે ધીરે. હા, સરસ. ધીરે ધીરે. યસ. હાથ પણ બલતો નહીં જાય. આના બહુ બધા બેનિફિટ છે. હા, આવી ગયું છે. ચલો ધીરે ધીરે. એક એક પગ ઉચકીને શાંતિથી ખુરશી પર વજન રાખવાનું. હા, ધીરે ધીરે. વેરી ગુડ. એક એક પગ ઉચકતા જાઓ. શાંતિથી. યસ. વેરી ગુડ. જેમના પગલા એકદમ સીધા પડે છે. બહુ સરસ. ધીરે ધીરે. શાંતિથી. થાક લાવી પાછું ઊભું રહેવાનું 2 મિનિટ. હા, ચાલો ધીરે ધીરે. ખુરશી આગળ. વેરી ગુડ. યસ. જાતે. સરસ. ધીરે ધીરે. એક એક બાજુ આ બાજુ ફેરવવાનું. આપણે આ બાજુ જોવાનું. હાથ ફીટ પકડી રાખો. હાથ નહીં છોડવાનો તમારે. બસ ધીરે 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 ખુરશી આગળ લેવાની. નાની નાની. હા, વેરી ગુડ. યસ. ગુડ. પાછું. યસ. આ બાજુ ડાબી બાજુ વળો. ધીરે ધીરે.
હા વેરી ગુડ. પગની મૂવમેન્ટ જો કેટલી સરસ. પગ એકદમ ઇક્વલ મેન્ટેન કરે, તમે જુઓ તો ધ્યાનથી. સરસ. ધીરે ધીરે આ બાજુ. યસ વેરી ગુડ. સાહેબ અંગૂઠો વળી જાય છે તે કઈ થાય? અંગૂઠો સીધો કરવાનો try કરો. હા વેરી ગુડ. એ થોડી બીકના લીધે, પડવાની બીકના લીધે પગને આમ વાળી દે. જેમ જેમ પ્રેક્ટિસ કરશે ને બધા આંગળા સીધા થઈ જશે. ફરી યસ વેરી ગુડ. હા ગાડલું આવી ગયું. થોડુંક જ છે. ચલો એ રીતે જો તમારી સામે જ. હા ધીરે ધીરે શ્વાસ લેતો જાઓ. બોલ્યા વગર. હા ધીરે ધીરે એક એક પગ ઊંચો કરો, મોઢેથી શ્વાસ કાઢતા જાઓ. શ્વાસની પ્રક્રિયા કરતા રહો. મોઢેથી શ્વાસ લેતા જાઓ અને ચાલો. બોલો તો થાક લાગે. ધીરે ધીરે જોતા જવાનું, એક એક પગ લેતા જવાનું. હા ધીરે ધીરે ખુરશી એટલી જ લેવાની જેટલી જાય. બે હાથથી પકડીને મેઇન ફાયદો જે છે કે વધારે પડતો ખુરશી આગળ જાય તો બી ડાબો હાથ સારો છે, એને કંટ્રોલ કરશે. વધારે પછી ખુરશી આગળ નહીં જવાનું. અને આપણે હાથની લંબાઈ આટલી જ હોય, એનાથી વધારે ખુરશી લાંબી જવાની જ નથી. યસ લવિશ ખુરશી હોય આ પ્રકારની પ્રેક્ટિસ સરસ કરીશું. હા હા. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.